22મો P વિકિરણ દબાણ છે, C પ્રકાશની ઝડપ છે, Q 1 સેકન્ડમાં એકમ ક્ષેત્ર પરિત આપાત થતી વિકિરણ ઊર્જા હોય તો P⁻x, Q⁻y, C⁻z પરિમાણ રહિત હોય તો x અને y અને z ની કિંમત આપણે શોધવાની. તો વિકિરણ દબાણ એટલે એક પ્રકારનું દબાણ. તો દબાણનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2. પ્રકાશની ઝડપ એટલે એક પ્રકારની ઝડપ m0 L1 T-1. અહીંયા વિકિરણ ઊર્જા છે બરાબર, પણ એ ઊર્જાના છેદમાં શું આવશે? સમય અને ક્ષેત્રફળ. કારણ કે આપણે આગળ જોઈ ગયા 1 સેકન્ડમાં બરાબર છે એકમ ક્ષેત્રફળ d. આવા જ્યારે શબ્દ આવે તો બધું ના લખવાનું, છેદમાં લખવાનું. તો ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2. સમય એટલે t1 ને ક્ષેત્રફળ એટલે L2. તો આ થઈ ગયું m1 L0 ને T-3. આ ઉપર જવાનું એટલે -3, L કેન્સલ થઈ ગયા બરાબર છે. તો હવે આ દાખલો કેવી રીતના થાય? તો પરિમાણ રહિત એટલે m0 L0 T0. p ની ઘાતમાં x છે, પણ p નું પારિમાણિક સૂત્ર m1 L-1 T-2 y નું પારિમાણિક સૂત્ર q નું પારિમાણિક સૂત્ર તો q નું m1 L0 T-3 ને c નું પારિમાણિક સૂત્ર L1 T-1 તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને શું મળશે? તો જો m⁻x L⁻x T⁻2x. અચ્છા, અહીંયા m⁻y T⁻3y, અહીંયા L⁻z ને T⁻z. આ બાજુ તો છે m0 L0 T0, m⁻x y L⁻x z ને T⁻2x -3y z. બરાબર. તો જો x y is equals to 0, -x z equals to 0. તો આના ઉપરથી શું થાય? તો y બરાબર -x થાય બરાબર છે. તો અહીંયા -x બરાબર y + z equals to 0. તો y બરાબર -z થઈ ગયું અહીંયા. તો એનો અર્થ હવે એમ થાય, જો આના ઉપરથી -x બરાબર y, તો y બરાબર તો -z, અથવા તમે આવું બી લખી શકો x બરાબર -y z, જો માઇનસ વડે ગુણી કાઢો તો બરાબર. હવે આનો ઓપ્શન તમે જો, તો ઓપ્શનમાં તમારે એટલું જોવાનું કે બધાની કિંમત તો સરખી છે બરાબર છે, પણ x ને y સરખા હોય, x ને z સરખા હોય તો y નો માઈનસ હોવો જોઈએ. તો ઓપ્શન a ની અંદર નહીં આવશે, કારણ કે ઓપ્શન a ની અંદર તમે જો તો બધા સરખા તો છે, બધા જ ઓપ્શનમાં બધા સરખા છે, પણ ઓપ્શન b માં જો x બરાબર 1, y બરાબર -1 અને z બરાબર 1 બરાબર. c માં -1 છે x બરાબર, પણ z બરાબર 1 એટલે નહીં ચાલે. d માં 3 પ્લસ છે એટલે એ નહીં ચાલે. એટલે આપણો જે ઓપ્શન આવવાનો એ ઓપ્શન થવાનો b, કે 1 બરાબર -1 બરાબર 1. આવું x બરાબર, એટલે x બરાબર એમ નહીં લખાશે, x બરાબર 1, y બરાબર -1 અને z બરાબર 1. અહીંયા 2 -2 તો બી ચાલે, 0 0 0 બી ચાલે બરાબર, પણ આ પ્રોપોઝન જે છે એ એમાં સેટ થવું જોઈએ. 120મો આપણને કીધું છે કે પ્રકાશનો વેગ, ગુરુત્વ પ્રવેગ અને વાતાવરણ દબાણ ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે તો દળ, લંબાઈ અને સમયના એકમો ખાલી જગ્યા. તો બરાબર ધ્યાનથી જો આ શું કહેવા માંગે, તો જો અત્યારે આપણે કહીએ કે 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, આ બધું છે આપણને બરાબર છે. તો ધીરે ધીરે કરતા જઈને સમજાવતો જામ. આ સમીકરણ ધારો કે 1, આ 2 ને આ સમીકરણ 3. આપણે શું શોધવાનું ખબર? આપણે m1 બરાબર કંઈક આવવું જોઈએ આંકડો, L1 બરાબર કંઈક આંકડો આવવો જોઈએ, T1 બરાબર કંઈક આંકડો. તો આ દળ, લંબાઈ અને સમયના એકમો થઈ ગયા એમ આપણે કહી શકીએ. તો જો એક કરો એટલે તમને ખબર પડે. અહીંયા
અહીંયા m0 છે m0 l1 l1 t-2 t1 તો સમીકરણ આપણે 1 ભાગ્યા સમીકરણ 2 કરીએ તો જો m0 l1 t-1 m0 l1 t-2 બરાબર તો આ બાજુ શું છે 3 × 10⁸ ને આ બાજુ આવી ગયો 10 તો આ તો m0 ઉડી ગયો t1 + 2 -1 + 2 બરાબર આ -1 નીચેથી પ્લસ આ 3 × 10⁷ થઈ ગયું તો આ t1 બરાબર 3 × 10⁷ સેકન્ડ આપણને મળી ગયું તમે હવે આ સમીકરણ 4 તમે આનો ઉપયોગ બી કરી શકો હા બીજામાં t1 બરાબર 3 × 10⁷ આપણને મળી ગયું હવે આપણને તો જો l બહુ ઈઝીલી મળી જશે કેવી રીતના તો m0 l1 t-1 બરાબર 3 × 10⁸ હું આને l1 t1 આવું લખી શકું બરાબર 3 × 10⁸ હું આને l1 3 × 10⁸ ગુણાકારમાં t1 લખી શકું પણ t1 બરાબર તો સમીકરણ આપણને 4 શું કહે તો 3 × 10⁸ 3 × 10⁷ તો l1 બરાબર 9 × 10⁻15 મીટર મળી ગયું સમીકરણ 5 ચાલો હવે m1 એકમાં જ છે તો જો m1 l1 t-2 = 10⁵ આ બધું તમને રકમમાં આપેલું જ છે બરાબર છે હવે m1 l1 t2 બરાબર 10⁵ આવું લખાય નીચે જાય એટલે માઈનસ નું પ્લસ થઈ ગયું હવે આપણે એમ કહી શકાય ભાઈ m1 ને કરતા બનાવીએ તો 10⁵ મલ્ટીપ્લાઈડ બાય l1 t1 નો સ્ક્વેર આવું લખાય t2 છે જગ્યા પર મેં લખ્યું t1 ને અહીંયા 4 તો 10⁵ l1 બરાબર કેટલા છે તો l1 બરાબર 9 × 10⁻15 મલ્ટીપ્લાઈડ બાય 3 × 10⁻t1 એટલે કેટલા છે 7 નો સ્ક્વેર એટલે 9 મલ્ટીપ્લાઈડ બાય 81 બરાબર સોરી 9 બરાબર છે તો અહીંયા 10⁵ 10⁵ અને 10⁴ તો 81 × 10�34 આ તમને મળી ગયું m1 આટલા કિલોગ્રામ ખબર પડી એટલે જે કંઈ આપણે કરીએ ને જેવી રીતના આપણે સમીકરણ ઉકેલતા હતા એ જ પ્રમાણે અહીંયા સમીકરણ ઉકેલવાના છે એમ કહી શકાય આ રીતની અંદર 129 માં સેમ આ રીતનો દાખલો છે જે અત્યારે આપણે જોઈ ગયા અહીંયા આપણને એમ કીધું કે c બરાબર પ્રકાશનો વેગ g બરાબર ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને h બરાબર પ્લાન્કનો અચળાંક તો આ બે તો આવી ગયા છે પ્લાન્કનો અચળાંક એટલે એનો એકમ સેકન્ડ છે અહીંયા સેકન્ડ કેમ લખ્યું છે બધા સીજીએસ માં કેમ લખ્યા છે આપણને 1 ગ્રામ 1 સેન્ટીમીટર અને 1 સેકન્ડ વિશે પૂછેલું છે બરાબર તો ધીરે ધીરે આગળ ગયું તે પ્રમાણે કરીએ આ સમીકરણ 1 સમીકરણ 2 અને સમીકરણ 3 જો અહીંયા ડાયરેક્ટ કંઈ મળી જાય એવું કંઈ લાગતું નથી પણ જો આ બેનો ગુણાકાર કરો તો કદાચ m નીકળી જાય તો અહીંયા બી આપણને તો સમીકરણ 2 મલ્ટીપ્લાઈડ બાય સમીકરણ 3 તો m-1 l3 t-2 multiplied by m1 l2 t-1 બીજી બાજુ તો બીજી બાજુ 6.67 10⁻⁻8 multiplied by 6.6 10⁻⁻27 અહીંયા થઈ ગયું m0 l5 t-3 બરાબર અહીંયા તો આ બાજુ આપણને શું મળવાનું 6.67 મલ્ટીપ્લાય જો એ જે આપણે કર્યું તો આપણને આ મળ્યું હવે હું સમીકરણ 1 નો ક્યુબ કરું આ
એટલે m રેઝ ટુ 0 થઈ ગયું, ક્યુબ કરવાનું એટલે અહીંયા 3 આવશે, બરાબર. તો 3l ક્યુબ થઈ ગયું, t માઇનસ 3 આનો ક્યુબ એટલે 9, 3 નો ક્યુબ એટલે 27 ને આનો ક્યુબ 10 રેઝ ટુ 10 નો ક્યુબ એટલે 10 રેઝ ટુ 30 એટલે સમીકરણ આપણને મળ્યું 6. હવે સમીકરણ 5 ભાગ્યા 6 કરીએ તો જો અહીંયા t કેન્સલ થઈ જવાનું, આ કેન્સલ થઈ ગયો, બરાબર. એટલે આપણને મળી ગયો l સ્ક્વેર અહીંયા, કારણ કે અહીંયા 5 છે, અહીંયા 3 છે. પછી અહીંયા વર્ગમૂળ કાઢવા માટે અહીંયા બેકી સંખ્યા હોવી જરૂરી છે, એટલે આને એક બિંદુ આપી દીધું એટલે 0.163 10 રેઝ ટુ માઇનસ 64 થઈ ગયું. વર્ગમૂળ લઈ લઈએ તો આનું વર્ગમૂળ લઈ ગયું 0.403 10, આનું વર્ગમૂળ 32 થઈ ગયું, બરાબર. હવે પેલું 1 પોઈન્ટ ના સમથિંગ. હવે જો આ દાખલામાં આપણને શું પૂછેલું છે કે 1 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા, તો એ લાવવા માટે હવે આપણે શું કરવું પડશે? તો 1 સેન્ટીમીટર લાવવા માટે આપણે 1 સેન્ટીમીટર બરાબર 1/1.03 10 રેઝ ટુ માઇનસ 33, એટલે આને લખી શકું 10 into 10 રેઝ ટુ 33 ડિવાઇડેડ બાય 4.03, બરાબર ને? આપણે એવું લખી શકીએ, કારણ કે 33 ને મેં આવી કરી નાખ્યું. તો હવે 10 ડિવાઇડેડ બાય 4.03 તો 2.48 10 રેઝ ટુ 32 એટલો આપણને મળે. ચાલો હવે જો આપણને આ બે મળી ચૂક્યા છે, L2 ને L1 ની કિંમત. હવે જો પહેલું જે સમીકરણ જે છે આ, એમાં L1 t-1 બરાબર 3 into 10 raised to 10. તો therefore L1 upon t1 બરાબર 3 into 10 raised to 10. તો therefore t1 બરાબર L1 upon 3 into 10 raised to 10. તો therefore t1 બરાબર, તો t1 બરાબર શું થવાનું આપણને? તો L1 ની કિંમત મૂકીએ. L1 આપણી પાસે છે 4.03 10 raised to minus 33 ને 3 into 10 raised to 10 આટલી સેકન્ડ. તો therefore t1 બરાબર આપણને મળી જવાનું 4.03 divided by 3 1.34 10 raised to minus 43 સેકન્ડ. હવે 1 સેકન્ડ બરાબર 1 upon 1.34 10 raised to minus 43, તો આ 10 into 10 raised to 43 divided by 1.34, તો 1 સેકન્ડ બરાબર આપણને મળી જવાનું 10 divided by 1.34, તો એ થઈ ગયું 7.46 10 raised to 42 આટલું આપણને મળે, બરાબર. એટલે હવે આપણને t1 ની બી કિંમત મળી ગઈ. તો એ સોરી પહેલા ચાલો હવે આપણે ખાલી m રહ્યું. તો જો આ જે સમીકરણ 3 છે તેને હું m1 L2 ને t-1 એટલે હું નીચે લખું એટલે +1 થઈ જવાનું, બરાબર 6.6 10 raised to minus 27. એટલે હવે આગળ તો જો m1 6.6 into 10 raised to minus 27 into આ થઈ ગયો t1 ને l સ્ક્વેર નીચે L2 એટલે 6.6 into 10 raised to minus 27 t1, તો t1 બરાબર છે 1.34 10 raised to minus 43 અને L2 નીચે છે તો L2 ની કિંમત બી આપણી પાસે છે 1.63 into 64 10 raised to, તો હવે જો આપણે આની ગણતરી કરીએ તો 6.6 multiplied by 1.34 divided by 0.163, તો એ થઈ જવાનું 54.25 into 10 raised to કેટલા? તો 27 plus 43 એટલે 70 થયા એટલે -6
આપણને મળે. એટલે આટલા ગ્રામ, તો હવે 1 ગ્રામ બરાબર 1/54.25 10⁻⁻6 એટલે 10⁻² into 10⁻4 divided by 54.25 એટલે 1 ગ્રામ બરાબર તો 100 ભાગ્યા 54.25 એટલે 1.84 10⁻4 આટલો આપણને મળે. 127 બળનું સીજીએસ એકમમાં મૂલ્ય 100 ડાઈન છે. જો કિલોગ્રામ, મીટર અને મિનિટને મૂળભૂત એકમ તરીકે સ્વીકારવામાં આવે તો બળનું મૂલ્ય. આ રીતના આપણે ઘણા દાખલા કરી ગયા છે. તો આપણે કહી શકાય N2 બરાબર N1 બરાબર. ત્યાર પછી શું લખતા હતા? M1/M2 raised to A, L1/L2 raised to B અને T1/T2 raised to C. N1 બરાબર 100 આપેલા છે અને હું 1 ગ્રામ લખું કારણ કે 100 ડાઈન લખ્યું એટલે આ 1 ગ્રામ લખવું પડે. આ 1000 ગ્રામ લખવું કિલોગ્રામ, અથવા તમે એક સ્ટેપ વધારે લખવું તો અહીંયા લખવું પડે 1 કિલોગ્રામ. બળમાં M1 આવે કારણ કે બળનું પારિમાણિક સૂત્ર F બરાબર M1L1 T-2 L1 એટલે 1 સેન્ટીમીટર સીજીએસમાં, તો અહીંયા 1 મીટર રેઝ ટુ 1, 1 સેકન્ડ ને અહીંયા આપણને 1 મિનિટ આપેલું છે રેઝ ટુ -2. તો ઇઝ ઇક્વલ્સ ટુ 100, 1 ગ્રામના છેદમાં 100 ગ્રામ, 1000 ગ્રામ રેઝ ટુ 1, 1 સેન્ટીમીટર છેદમાં 100 સેન્ટીમીટર રેઝ ટુ 1, 1 સેકન્ડ છેદમાં 60 સેકન્ડ રેઝ ટુ -2 બરાબર. એટલે હવે આપણને જે મળવાનું 100 ગુણ્યા 1/1000 ગુણ્યા 1/100 ગુણ્યા 1/60 રેઝ ટુ -2 એટલે આ કેન્સલ બરાબર છે. આ 60 નો વર્ગ થઈ જાય ઉપર જાય એટલે 10⁻³ એટલે આ 3600 into 10⁻³ એટલે 3.6 આપણે કહી શકાય. 130 P બરાબર A by B e raised to minus AZ by theta. જ્યાં B દબાણ છે, Z અંતર છે અને થીટા તાપમાન, તો P નું પારિમાણિક સૂત્ર. તો જો P નું પારિમાણિક સૂત્ર બરાબર કોણ આવે તો A by B આવે કારણ કે આ તો આખું પરિમાણ રહિત થવાનું એટલે A by B નું જે પારિમાણિક સૂત્ર આવે તે જ સૂત્ર કોનું આવે? B નું આવે, P નું આવે, નું પારિમાણિક સૂત્ર બરાબર છે. તો જો B નું તો આપણને ખબર છે દબાણ M1 L-1 T-2 એટલે A નું જુએ તો AZ by theta બરાબર M0 L0 T0. E ની જે ઘાત છે તે પરિમાણ રહિત આવે આપણને ખબર છે. તો therefore A બરાબર અહીંયા થીટા upon Z. ચાલો જેને નથી ખબર તો આ બી લખી રાખો જોઈએ તો તમે બાજુમાં. A થીટા એટલે આપણને તાપમાન આપ્યું છે, તાપમાન એટલે K1 ને Z એટલે L1. તો A નું પારિમાણિક સૂત્ર આપણને શું મળવાનું? M0 L-1 T0 K1, M0 L-1 T0 K1 બરાબર. તો P નું પારિમાણિક M-1 L0 T2 K1. x બરાબર વર્ગમૂળમાં GH/c³ નું પારિમાણિક સૂત્ર કઈ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર જેવું છે? તો જો raised to 1/2 M-1 L3 T-2 M1 L2 T-1. h નું આપણને આવી ગયું છે પ્લાન્કનો અચળાંક. c³ તો M0 L1 T-1 પ્રકાશનો વેગ નો ક્યુબ. તો પહેલા અંદરનું સાદુરૂપ આપીએ. M0 થઈ ગયું, L5 થઈ ગયું, 3 2 5 અને T-3 થઈ ગયું. M0 L3
ને t માઇનસ 3 ચાલો ઇઝ ઇક્વલ્સ ટુ હવે m0 L2 ને t બી 0 થઈ ગયું રેઝ ટુ 1/2 એટલે ખાલી બાજુ છે L1 બરાબર કોણ આવી ગયું અંતર એટલે અંતરના પારિમાણિક સૂત્ર જેવું થાય 132 f બરાબર a sin k1x plus b cos k2t તો t1 upon t2 નું પારિમાણિક સૂત્ર ખાલી જો આ અને આ તો k1x બરાબર k2t બરાબર બંને પરિમાણ રહિત જ આવે એટલે બંનેના તો હવે આપણે એમ કહી શકાય અહીંયા k1 upon k2 નું પૂછેલું છે સોરી k1 upon k2 એટલે k1 upon k2 બરાબર t by x એટલે આ t1 ને આ l1 એટલે l minus 1 t1 આખું લખવું હોય તો m0 l minus 1 t1